નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું જનતાના મુદ્દાની. કેવું જે ચંદ્રયાન 3નો જય જયકાર સમગ્ર વિશ્વભરમાં થઈ રહ્યો છે. ચંદ્રયાન 3ની સફળતાની ક્રેડિટ લેવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોડ શરૂ થઈ છે. બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ભારતના ત્રીજા ચંદ્ર મિશન સફળ થતાની સાથે જ સોફ્ટ લેન્ડિંગને લઈને રાજકીય જગતના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. 14મી જુલાઈએ ઇસરોએ લોન્ચ કરેલા ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગની સફળતાનો શ્રેય લેવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી પણ શરૂ થઈ છે. મિશનને અભિનંદન આપવાની સાથે સાથે નેતાઓ તેને તેમના પક્ષના કાર્યકાળને કારણે શક્ય બનેલી આ સિદ્ધિઓ સાથે જોડીને રજૂ પણ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની જો વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચંદ્રયાન 3ની સફળતા દરેક ભારતીયની સામૂહિક સફળતા છે. તે આપણે બધા માટે ગર્વની વાત છે. 140 કરોડ ભારતીયોએ તેમના 6 દાયકા જૂના અવકાશ કાર્યક્રમમાં આજે વધુ એક સિદ્ધિ જોઈ. અમે અમારા વૈજ્ઞાનિકો, સ્પેસ એન્જિનિયરો, સંશોધકો અને આ મિશનને સફળ બનાવવા માટે સામેલ તમામ લોકોના સમર્પણ, સખત મહેનત અને સાથોસાથ આ તેમની બલિદાન તપસ્યાને પણ સલામ કરીએ છીએ. આ સિદ્ધિઓ પંડિત જવાહરલાલ નહેરુના વિઝનની સાક્ષી છે, જેમણે એ પણ ભાર મૂક્યો હતો કે માત્ર એક જ વૈજ્ઞાનિક સ્વભાવ સ્વતંત્ર રાષ્ટ્રના વિકાસની ભાવનાને આગળ ધપાવી શકે છે. આ હતું મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. બાદમાં બીજેપીના ઘણા બધા નિવેદનો પણ આવ્યા. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે દેશના તમામ વૈજ્ઞાનિકો અને આ મિશન સાથે જોડાયેલા દેશના લોકોને હાર્દિક અભિનંદન. દેશને આ ઐતિહાસિક સિદ્ધિ પર ગર્વ અનુભવવાની તક આપવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પણ હાર્દિક અભિનંદન. જેમના સક્ષમ નેતૃત્વમાં દેશ રોજે રોજ સફળતાના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. વર્ષ 1969માં તેની સ્થાપના થયા પછી દેશની સ્પેસ એજન્સી ઇસરોએ ઉપગ્રહોને અવકાશમાં લઈ જતા કુલ 89 પ્રક્ષેપણ મિશન હાથ ધર્યા છે, જેમાંથી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 9 વર્ષમાં 47 સ્પેસ મિશન લોન્ચ કરવામાં આવે છે. આટલા બધા મિશન કોઈ પણ સરકારમાં શરૂ કરવામાં આવ્યા ન હતા. યુપીએ સરકારમાં શરૂ કરેલા મિશનની આ સંખ્યા બમણી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું ને આજની અગ્રણી સિદ્ધિ માટે ટીમ ઇસરોને અભિનંદન. ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3નું સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયની દાયકાઓની જબરજસ્ત ચાતુર્ય અને સખત મહેનતનું પરિણામ છે. 1962થી ભારતનો અવકાશ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને નવા સ્વપ્ન જોનારાઓની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કર્યું અને કહ્યું કે અમને ચંદ્રયાન 3ની સુવર્ણ સફળતા પર ગર્વ છે. નવા આત્મનિર્ભર ભારતની તાકાત અને હિંમતની નવી ઉડાન જે અવકાશ સંશોધનમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ હાંસલ કરેલી આ સિદ્ધિ માટે ઇસરો ટીમને હાર્દિક અભિનંદન. બધાને શુભેચ્છાઓ. જય હિન્દ. આવો જોઈએ જે કોંગ્રેસના નેતાઓ અને બીજેપીના નેતાઓએ શું રિએક્શન આપ્યા ચંદ્રયાન 3ની સફળતાને લઈને. Achievement today reflect a saga of continuity and a truly fantastic. In February of 1962, Homi Bhabha and Vikram Sarabhai, their farsightedness created INCOSPAR, the Indian National Committee on Space Research. Incidentally, one of the first recruits to INCOSPAR was none other than APJ Abdul Kalam. In August of 1969, the development-oriented, the development-anchored Vikram Sarabhai established ISRO. And between 1972 and 1984, Satish Dhawan provided extraordinary scientific, technological and managerial leadership to decisively shape the ISRO that we know today. Along with him, of course, we remember Brahma Prakash, the great metallurgist who made fundamental contributions both to our nuclear as well as our space program, perhaps the only scientist engineer to have done so. After Dhawan came a series of chairmen, starting with the great U.R. Rao, who made their own distinctive contributions to our space program. ISRO's accomplishments have always been anchored in self-reliance. They reflect collective team spirit, they reflect partnerships, they reflect enterprise. मेरे प्यारे देशवासियों, चंद्रयान 3 की सफलता प्रत्येक भारतीय की सामूहिक सफलता है. हम सब के लिए गर्व की बात है. 140 करोड़ भारतीयों ने
अपने 6 दशक पुराने अंतरिक्ष कार्यक्रम में आज एक और उपलब्धि देखी। हम अपने वैज्ञानिकों, स्पेस इंजीनियर्स, रिसर्चर्स और इस मिशन को सफल बनाने में शामिल सभी लोगों की लगन, कड़ी मेहनत और समर्पण को सलाम करते हैं। 2008 में जब चंद्रयान 1 मून इम्पैक्ट प्रोब MIP भारतीय राष्ट्रीय ध्वज लेकर चंद्रमा पर उतरा तो भारत चंद्रमा की सतह पर किसी वैज्ञानिक उपकरण को उतारने वाला चौथा देश बन गया था। आज चंद्रयान 3 के माध्यम से हमने दुनिया के सामने अपनी शानदार वैज्ञानिक क्षमता का परिचय दिया है। विक्रम लैंडर और प्रज्ञान रोवर की बेहतरीन सॉफ्ट लैंडिंग, डॉक्टर होमी भाभा, डॉक्टर विक्रम साराभाई, डॉक्टर सतीश धवन, डॉक्टर मेघनाथ शाह, डॉक्टर शांति स्वरूप भटनागर, डॉक्टर APJ अब्दुल कलाम और उन सभी महान वैज्ञानिकों को एक सच्ची श्रद्धांजलि है जिन्होंने भारत को अंतरिक्षिक अनुसंधान और वैज्ञानिक निपुणता में अपार सफलता दिलाई। ये उपलब्धियां पंडित जवाहरलाल नेहरू के विजन का प्रमाण है, जिन्होंने इस बात पर जोर दिया साइंटिफिक टेम्पर ही एक स्वतंत्र राष्ट्र के विकास की भावना को आगे बढ़ा सकता है। उनके लिए विज्ञान लोगों के लिए जीवन में तेजी से बदलाव लाने का प्रमुख साधन। It has 2 instruments. Pragyan has 2 instruments. Both are related to elemental composition finding on the moon as well as chemical composition. So one based on laser, other based on alpha particles, and both will be doing its experiments. And more than that, we will do the roving on the surface. We will do also a robotic path planning exercise, which is very important for us for future exploration. This data will give a little more understanding of the lunar regolith for all the scientists. So that's what we expect. इस मिशन से जुड़े देश के सभी वैज्ञानिकों को, देश की जनता को हार्दिक बधाई। देश को इस ऐतिहासिक उपलब्धि के लिए गौरवान्वित होने के लिए अवसर देने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का भी हार्दिक अभिनंदन, जिनके कुशल नेतृत्व में देश सफलता के नित नए कीर्तिमान स्थापित कर रहा है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अंतरिक्ष के क्षेत्र में अपना अलग अनोखी पहचान बना रहा है। ये आत्मनिर्भर भारत का मंत्र पर खरा उतर रहा है। महज 4 साल के अंतराल में चंद्रयान 3 का सफलतापूर्वक प्रक्षेपण माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अथक प्रयासों और हमारे वैज्ञानिकों की अद्भुत क्षमता के बिना संभव नहीं था। चंद्रयान 3 की चंद्रमा के दक्षिणी ध्रुव पर सफल सॉफ्ट लैंडिंग कर भारत चांद के दक्षिणी ध्रुव पर पहुंचने वाला दुनिया का पहला देश बन गया है। साथ ही भारत चांद पर पहुंचने वाला दुनिया का चौथा देश बन जाएगा। यह देश के लिए एक ऐतिहासिक और अभूतपूर्व उपलब्धि है। साल 1969 में अपनी स्थापना के बाद देश के अंतरिक्ष एजेंसी इसरो ने उपग्रह जी, आपका तो नाम सोमनाथ और सोमनाथ नाम चंद्र से जुड़ा हुआ है और इसलिए आज आपके परिवारजन भी बहुत आनंदित होंगे। मेरी तरफ से आपको, आपकी पूरी टीम को बहुत बहुत बधाई और सबको मेरी तरफ से अभिनंदन कह दीजिए और हो सके उतना जल्दी मैं आप सबको रूबरू में भी बधाई दूंगा। बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई। તો આ હતા કોંગ્રેસના નેતા અને ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરોના ચેરમેન સોમનાથને પણ આપણે સાંભળ્યા અને તમામનું
જે કહેવું હતું ને જે સૌથી અગત્યની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ જે યશ છે ચંદ્રયાન 3નો એ યશ આપી રહ્યા છે હોમી ભાભા, વિક્રમ સારાભાઈ ને ડૉક્ટર સતીશ ધવનને. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. ભલે 1969માં ઈસરોની આ શરૂઆત થઈ હોય, પણ સૌથી વધુ જે પ્રક્ષેપણ છે તે પીએમ મોદીના કાર્યકાળમાં છોડાયા છે. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો જોડાયા છે, જેમાં ભાજપના નેતા હેમાંગ પટેલ છે, કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ છે, સાથોસાથ સામાજિક અગ્રણી સ્મિતા પંડ્યા, रुझान खंभाता અને રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન છે. થોડી વારમાં પ્રશાંત ગઢવી પણ આપણી સાથે જોડાશે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ડૉક્ટર નિકુલ પટેલ પાસેથી. નિકુલ પટેલ, જે ચંદ્રયાન 3ની જે સફળતા સમગ્ર ભારત તો જય જયકાર કરી રહ્યો છે, પણ વિશ્વમાં પણ તેની અભિનંદનની વર્ષાઓ હજુ ચાલુ રહી છે. આ જે શ્રેય છે ચંદ્રયાન 3નો, કોને આભારી છે? ભારતના દેશવાસીઓને ચંદ્રયાન 3ની સફળતા પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે રીતના ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ અને જે રીતના ચંદ્ર પર આપણું જે વિક્રમ રોવર છે પ્રસ્થાપિત થયું, સૌ પ્રથમ તો આપણા જે સાયન્ટિસ્ટો છે એમને અભિનંદનને પાત્ર છે. અને એમાં જે મેઇન સાયન્ટિસ્ટો છે એમાં ડોક્ટર એસ સોમનાથ, પી વીર મુથુવેલ, શ્રીકાંત સીવી, વી નારાયણ, કલ્પના કે, એવા ઘણા અસંખ્ય આપણા સાયન્ટિસ્ટો છે જેને દિવસ રાત મહેનત કરીને એને સફળતાપૂર્વક ત્યાં લેન્ડિંગ કરાવ્યું. હવે ચંદ્રયાન 3 ઇટસેલ્ફ ઇન્ડિકેટ કે આ કોઈ પહેલું ચંદ્રયાન મિશન નહોતું. આની પહેલા ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 બી એક મિશન હતા. અને ચંદ્રયાન 1ની જો આપણે વાત કરીએ તો ચંદ્રયાન 1 સૌ પ્રથમવાર 2008માં લોન્ચ કરવામાં આવ્યું. અને 2008માં લોન્ચ કર્યા પછી ચંદ્રની લ્યુનાર ઓર્બિટની અંદર એણે ઘણા વર્ષો, લગભગ એકાદ વર્ષ સુધી એણે કામગીરી કરી અને ચંદ્રના ઇમેજીસ ને જે બી છે બધું મોકલ્યું. ત્યાર પછી એનો જે સેટેલાઇટનો લિંક હતો એ લોસ થઈ ગયો. પરંતુ ફરીથી હું કહેવા માંગીશ એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટી તો હંમેશા શ્રેય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જ આપે છે, પરંતુ અમે હંમેશા શ્રેય એવા લોકોને આપે છે જેણે આની અંદર મૂળભૂત કામ કર્યું છે. અને કોઈ બી પ્રોજેક્ટની અંદર સરકારની ઈચ્છા અને મહેચ્છા ખૂબ જ મહત્વનો ભાગ રોલ પ્લે કરે છે. કદાચ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો એ યાદ નહીં રાખે, કારણ કે તમે જો ઇતિહાસ જુઓ તો સૌ પ્રથમવાર અટલ બિહારી વાજપેયીજીએ 15 ઓગસ્ટ 2003ના દિવસે એમની સ્પીચમાં કીધું હતું કે આપણે સરકારે દેશને ચંદ્ર ઉપર પહોંચાડવું જોઈએ. પરંતુ એ પ્રોજેક્ટ એમના કાર્યકાળ દરમિયાન ન થતા 2008માં મનમોહન સિંહ દ્વારા એ પ્રોજેક્ટને ફંડિંગ કરીને લગભગ 400 કરોડ એ સમયમાં એમને ફંડ આપ્યું હતું. ને ત્યાર પછી એને સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું હતું. કોઈ બી પ્રોજેક્ટની અંદર ઇમિડિયેટ સફળતા નથી મળતી, કોઈ બી ટેકનોલોજી ડેવલપ થતા સમય લાગે છે. અને આપણે જોયું કે જે રીતના ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, એક વિઝન સાથે સ્થાપના થઈ કે આપણો દેશ બી શું કહેવાય એસ્ટ્રોનોમીની અંદર એક નામાંકિત દેશ બને, વિશ્વ કક્ષાએ વિશ્વ પટલે આપણું બી એક નામના થાય. અને ત્યાર પછી આપણે એની અંદર ધીરે ધીરે કામ કરતા થયા. આજે આપણા દેશની પરિસ્થિતિ એવી છે કે આપણે ઇન્ટરનેશનલ દેશોના સેટેલાઇટ્સ લોન્ચ કરીએ છીએ અને લોન્ચના ભાગરૂપે આપણે એક માતબર રકમ બી આપણો દેશ કમાઈ રહ્યો છે ઇન્ડિજિનિયસ ટેકનોલોજી. પરંતુ હું અહીંયા એક વધુ મુદ્દો એટલે જોડવા માંગીશ કારણ કે મને શોધતા ધ પેપર હિન્દુ જે છે એ બહુ મહત્વનું ન્યૂઝપેપર છે અને એના આર્ટિકલ એકદમ સચોટ હોય છે. 1 ફેબ્રુઆરી 2023નો આર્ટિકલ કોટ કરવા માંગીશ અહીંયા કે કેન્દ્ર સરકારે પોતાના 23-24ના બજેટમાં ઇન્ડિયન સ્પેસના જે 32% ફંડિંગ જે છે ગ્રાન્ટ એ કટ કર્યા છે. એટલે કે યુનિયન બજેટ દ્વારા જે ગ્રાન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને આપવામાં આવતું હતું, કંઈક પહેલા 13-14 હજાર કરોડ રૂપિયા આપવામાં આવતું, એ કટ કરીને 12,000 કરોડ જેટલું કરવામાં આવ્યું છે. તો સૌથી પ્રથમ અને એની અંદર ચંદ્રયાન 3નો બી પ્રોજેક્ટ છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રેય લઈ રહી છે, પણ એમના જ બજેટની અંદર આ બજેટની કટોતીની જોગવાઈઓ છે. અને બીજું એક સેમી કન્ડક્ટર લેબોરેટરી છે, એનું 400 કરોડનું બજેટ હતું, એને એમણે ઝીરો કરી નાખ્યું છે. તો ધારો કે આજે સ્પેસની અંદર જવા માટે જે રિસર્ચ ફંડિંગની જરૂરિયાત છે આ સરકાર દ્વારા જો 2 ભાગમાં કટ કરવામાં આવે છે અને આજે જો શ્રેય લેવાનો જો એ લોકો ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદીની વાત કરતા હોય, દુઃખ સાથે કહેવામાં કે વસ્તુ ખોટી છે. જી સર, આપણે હેમાંગ પટેલ પાસે જે છે, હેમાંગભાઈ વાત છે જય હિન્દ અને જે નિકુલભાઈની પણ વાત તમને સાંભળી હશે કે તમામ શ્રેય છે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આપ ગણાવી રહ્યા છો. આ કોઈ પણ હું તો આપના માધ્યમથી કહું છું કે આ એક દેશના ગર્વની વાત છે. આમાં ભાજપ, કોંગ્રેસ કે વિપક્ષની કોઈ પણ પ્રકારની વાત આવતી નથી.
આના સ્ટેટમેન્ટની શરૂઆત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીએ શરૂઆત કરી કે ભાઈ આ જે નહેરુજીના સમયથી શરૂ થયું, જે બધા ઇસરોની સ્થાપના થઈ, પરંતુ ચંદ્રયાન 3 જે લોન્ચ થયું છે એ ભારત દેશને, દુનિયાને બધા માટે ફાયદો જ થવાનો છે. આમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. નરેન્દ્રભાઈ મોદીનું એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે 2014માં જ્યારે ચંદ્રયાન 2 ફેલ ગયું, વૈજ્ઞાનિકો નાસીપાસ થઈ ગયા હતા, ત્યારે વૈજ્ઞાનિકોને હિંમત આપી અને એમને કીધું કે ભાઈ પણ ફરીથી મહેનત કરો, આનું રિઝલ્ટ મળશે. અને જે એમને વૈજ્ઞાનિકોને હિંમત આપી, ત્યારબાદ ચંદ્રયાન 3 નું જે લોન્ચિંગ થયું છે અને એને જે રીતે ચંદ્રયાન 3 નું લોન્ચિંગ કર્યું છે અને એની સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, તે બદલ તો વૈજ્ઞાનિકોનો, ઈસરોની સમગ્ર ટીમનો અને આમાં જોડાયા દરેકનો ખરેખર ખૂબ ખૂબ આભાર છે. એટલે આનો આનંદ તમે જોઈ લો કે કાલની તારીખમાં દરેક સ્કૂલોમાં બાળકોએ, દરેક વ્યક્તિઓએ પોતાના ઘરે, કોર્પોરેટ કંપનીઓએ પોતાના ત્યાં આનો એક ઉત્સવ મનાવ્યો છે. આમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કરવાની ક્યાંય વાત આવતી જ નથી. હા, ઈસરોની શરૂઆત ઇન્દિરા ગાંધીના સમયગાળામાં થઈ હતી. 1961માં જવાહરલાલ નહેરુએ ની આગેવાનીમાં સ્પેસના પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. પરંતુ 2014 પછી જે આપણે વિશ્વના, જે આપણા ત્યાંથી આજે લોન્ચિંગમાં આપણે નંબર 1 ગણાઈએ છીએ, આજે વિશ્વમાં જે સ્પેસમાં આપણે જે રીતે સ્થાન લીધેલું છે, એ પ્રમાણે જો તો જે પ્રગતિ આપણે કરેલી છે એ ખૂબ પ્રગતિ અત્યારે આપણા દેશની થઈ રહી છે. અને આજે દુનિયા સ્પેસ સેન્ટરમાં આજે ભારત દેશનું નામ આજે 3જા નંબર ઉપર આવે છે. આજે એ સ્ટેજ ઉપર બી પહોંચ્યા છીએ તો માનનીય વડાપ્રધાન શ્રીએ ખૂબ આમાં વૈજ્ઞાનિકોને સાથ સહકાર આપેલો છે, એનો જ આ બધો પ્રતિભાવ છે. અને આજે દુનિયા જે આ વિષયમાં આપણને વાહવા કરી રહી છે, એનું કારણ બી આ છે. વધતા સ્પેસની અંદર હથિયારોની ઓળ ચાલી, એના ઉપર બી એમને નિવેદન કર્યું છે કે ભાઈ એની જરૂર નથી, આ દુનિયાને ફાયદો કરવા માટે છે. વાસુદેવ કુટુંબકમની ભાવનાથી આના પૃથ્વી ઉપર દરેક લોકોએ આનો ફાયદો લેવાની વાત છે. એટલે એમને આ વિષયમાં બી ખૂબ સારું ધ્યાન આપેલું છે. અને એમના કાર્યકાળ દરમિયાનમાં જે સ્પેસનો વધારો થયો છે, સ્પેસમાં જે ભારતને માન મળ્યું છે, દુનિયાની અંદર એક પોતાનું સ્થાન મેળવ્યું છે, એ બદલ ખરેખર વૈજ્ઞાનિકો અને જે એમનો પ્રયત્ન છે નરેન્દ્રભાઈ મોદીજીનો, એમનો પણ બિરદાવવા લાયક છે. એ કોઈ ટીકાને પાત્ર કે ટીકા કરવાની કોઈ વસ્તુ જ નથી. એટલા માટે હું દરેકનો આભાર માનું છું. જી, આપણે જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન, વાત જે છે કે ઈસરોના સંશોધન કાળ એટલે શરૂઆતથી લઈને આપણે 2023 સુધી એક તરફ ચંદ્રની આપણે વધુને વધુ ઊંચાઈ આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યા છે. અને જ્યારે ઇતિહાસની વાત આવે છે એટલે આપણે ફરી 1969, 1961, 62 તરફ આપણે નીચે જઈ રહ્યા છીએ. મનોજભાઈ, આમાં એવું છે કે જે કોંગ્રેસ નેતા ખડગે જે નિવેદન આપ્યું તે એકચ્યુઅલી એમણે બીજેપીને ટોણો માર્યો છે. કારણ કે કશું બી પ્રોબ્લેમ હોય છે, મણિપુરનો હોય કે બીજા કોઈ પણ, તો એ લોકો કાયમ નહેરુ કાળ સુધી લઈ જાય છે. તો કે ભાઈ પછી હવે સફળતા મળી છે તો એનો શ્રેય પણ નહેરુને આપો, કારણ કે ઈસરોની સ્થાપના પણ તે વખતે થઈ હતી. એટલે એકચ્યુઅલી એમને ટોણો માર્યો છે. અને ખરેખર આમ જુઓ તો કોઈ પણ પ્રોજેક્ટ ચાલતા હોય અને જ્યારે શરૂઆતમાં જ્યારે ઈસરોની સ્થાપના થઈ ત્યારે આપણો દેશ ઇકોનોમિકલ પણ એટલો બધો સ્ટેબલ નહોતો. અને આજે પણ આપણા દેશના વૈજ્ઞાનિકોએ બહુ જ ઓછા બજેટમાં આખું મિશન પાર પાડ્યું છે. ખરેખર તો જે 2-4 ફ્લાયઓવરનું જે બજેટ હોય ને એમાં છેક ચંદ્ર સુધી પહોંચાડ્યા છે. એટલે આમ જુઓ તો એ લોકો બહુ કરકસર કરીને રહે છે. એટલે આખો શ્રેય કોઈને પણ નહીં, એક પણ રાજકીય પક્ષને નહીં, ફક્ત ને ફક્ત વૈજ્ઞાનિકોનો મળવો જોઈએ. કારણ કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ ચાલતો હોય વર્ષો સુધી ચાલે અને એ દરમિયાન ઘણી બધી સરકારો આવે ને જાય, પ્રોજેક્ટ ઉપર કામ ચાલ્યા કરતું હોય, સરકારોનું કામ ફક્ત બજેટ ફાળવણીનું હોય. અને એટલે જ અને આપણે હમણાં જેવી રીતે જોયું કે આ વર્ષે તો બજેટે ઓછું કરી નાખ્યું છે. જે નિકુલભાઈ આપણે કીધું 32% વજન જે બજેટ છે તે ઓછું કર્યું. આમ જુઓ તો જો ખરેખર તમારે એમને એમ કે પ્રોત્સાહન આપવું હોય તો બજેટ વધારવું જોઈએ, એની જગ્યાએ તો ઘટાડ્યું છે. હા, સફળ થયા એટલે હવે શ્રેય લેવા બધા કૂદી પડે, એટલે એ બરાબર નથી. કારણ કે જે સરકાર નિષ્ફળતાનો ટોપલો લેવા તૈયાર હોય એને જ પછી સફળતાનો યશ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો હાંસીને પાત્ર બને.
બીજી વસ્તુ એ છે કે જ્યારે સરકાર બજેટ ફાળવતી હોય એનાથી આગળ કોઈ પણ નેતા કશું કરતો નથી. ખરેખર નેતાઓમાંથી તો કોઈને ખબર પણ નહીં હોય કે અહીંથી ચંદ્ર સુધીનું દૂરી શું છે કે એમની ટેકનિકલ માહિતી શું છે. એટલે આ બધા પ્રયત્ન કરીને હાંસી પાત્ર બનવું નહીં. બીજી વસ્તુ એ છે કે સરકારો આવે ને જાય અને જેવી રીતે હેમંતભાઈએ કહ્યું કે ભાઈ એમને પ્રોત્સાહન જ્યારે ફેલ કર્યું હતું તો પ્રોત્સાહનજનક શબ્દો કહ્યા હતા, તો એનાથી આગળ કોઈ નેતા કશું કરી ના શકે. પણ લેટ મી ટેલ યુ કે ઘણા બધા જે પ્રયોગ હોય પહેલા નિષ્ફળ જ થાય અને જે સાચો વૈજ્ઞાનિક હોય છે કોઈ દિવસ હાર નથી માનતો. હું પોતે પણ વિજ્ઞાની છું એટલે એ અડથુથીમાં હોય નિયમ કે રિસર્ચ કરતા હોય એમને ખબર જ હોય કે કોઈ પણ શોધની પહેલા 100 વાર કે 1000 વાર નિષ્ફળતા મળે એના પછી જ એકવાર સફળતા મળે. અને એટલી આ ચંદ્રયાનની વાત નથી, નાની મોટી બલ્બ કે ફોન કે ટીવીની શોધથી લઈને કોઈ પણ તમે શોધ લો એમાં પહેલા ધડા કે કોઈ દિવસ સફળતા નથી મળી. એટલે સફળતા મળતા મળતા તો વર્ષો જાય. એટલે એ દરમિયાન એ જે પેલી ઝઝૂમવાની એક ધૂની સ્વભાવ હોય એ હોય જ વૈજ્ઞાનિકોના સ્વભાવમાં. એટલે એ લોકો તો એમનું કામ કર્યા જ કરવાના છે. એટલે મારું સ્પષ્ટ કહેવું છે કે આની ઉપર રાજનીતિ કરવાની જરૂર જ નથી કે કોઈએ શ્રેય લેવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે આ ફક્ત ને ફક્ત વિજ્ઞાનીઓ જ આને પાત્ર છે. જી, આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. રુઝાન ખંભાતા, ચંદ્રયાન 3નું જે પ્રજ્ઞાન રોવર છે કામ કરતું શરૂ થઈ ગયું છે અને અહીંયા પણ રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. બંને તરફ કામ ચાલુ થઈ ગયા છે. સર, એ તો કાલથી શરૂ થઈ ગઈ હતી. મને હસવું આવતું હતું કારણ કે તમે જ્યારે આપણે સોમનાથજી ઈસરોના એમનું સાંભળ્યું ત્યારે એમને બધાને જોડે મળીને થેન્ક યુ કર્યું. યુ કુડ ફીલ ઇટ. એક ભલે આપણે ટીવી પર જોતા તમને એક વાઇબ આવતી હતી, એક દોસ્તીની, યારીની, ખુશીની, એક જેન્યુઅનલી એ લોકો દેખાતું હતું કે એ લોકો બધા એકબીજાને થેન્ક યુ કરી રહ્યા છે, એકબીજાને એપ્રિશિએટ કરી રહ્યા છે. જ્યારે નોર્મલી આપણે પોલિટિશિયન્સમાં જોઈએ, જે અત્યારે હું તમને થોડા એક્ઝામ્પલ આપીશ એટલે મેં હાથ ઊંચો કર્યો કે પોલિટિશિયન્સમાં જોઈએ તો એ લોકો બધું મેં કર્યું બધું જ મેં કર્યું આવી જાય પહેલા તો એ લોકોને, ભલે એ લોકો કશું જ ના કર્યું હોય. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે સાહેબ આ તો મોટા જોક ચાલી રહ્યા છે, આ સત્યવાળા જોક છે, આ વોટ્સએપ યુનિવર્સિટી वाला નથી કે એક નેતા કહે છે કે ચંદ્રયાન की सफल लैंडिंग के लिए नासा को बधाई. બીજા ઓન રેકોર્ડ છે એટલે વિડિયો પર છે. બીજા કહે છે કલ जब चंद्रयान वापस आएगा उसका भव्य स्वागत होना चाहिए. અને ત્રીજો કહે છે કે ચંદ્રયાન પર જો યાત્રી ગયે हैं उनको सलाम करता हूं. હવે સાંભળો સાહેબ, આવા પોલિટિશિયનો હોય આપણા દેશમાં તો તમે સમજી શકો છો કે આપણે કેટલું ચંદ્ર પર જોઈ શકીએ. આ લોકશાહીનું સાચું પ્રતિબિંબ છે. હવે સાંભળો બીજી વાત, મારી પાસે આપણે બધા વોટ્સએપના તમે બી ગ્રુપ હોય, અમારા મીડિયાના પણ આવ્યા હતા કે જે ઈસરોના વૈજ્ઞાનિકો કરતા કેટલીક મીડિયા ચેનલો એવી છે કે જો ચંદ્રયાન ખાડામાં પડી જાય તો મીડિયા એને કઈ રીતે બહાર કાઢવું તે પણ ઈસરોને બતાવશે. એવા પણ સર સુપર આવ્યું. આ તો પેલું શું કહેવાય, અર્થક્વેક વખતે બેન એની અંદર ઉભા રહી ગયા હતા, વિડિયો સ્ટુડિયોમાં આવ્યું બધું. ના સર, હવે બીજી વાત કે સાહેબ તમારી પાસે બધા અહીંયા જે, એટલે ખાસ બોલું છું, જે દર્શકો છે એ લોકોને બી મહેસૂસ કર્યું હશે કે આપણી પાસે અલગ અલગ ગ્રુપ હોય, એક પોલિટિકલ ગ્રુપ હોય, એક બિઝનેસ ગ્રુપ હોય, એક જોબ ગ્રુપ હોય નોર્મલી. તો તમે જોશો તો પોલિટિકલ ગ્રુપોમાં બધા પોતાના ફોટા મૂકી યા સાહેબોના ફોટા મૂકીને પોતાના નેતાઓના ફોટા મૂકીને પોતા ચેન બધા નેતાઓની છે ને પછી નાનો પોતાનો ફોટો તો પછી બધું વાવા કરે. ત્યારે બિઝનેસ ગ્રુપમાં તમે જોયું હશે કે સાહેબ બધા ઈસરોની વાવા કરતા હતા. અને જોબ ગ્રુપમાં તો ચલો જોબ ચાલે, એ તો અલગ વાત છે, એમાં મસ્તી હોય, એ અલગ વાત છે. એટલે તમે જોયું સર મેન્ટાલિટી. અનફોર્ચ્યુનેટલી સાહેબ આપણું દેશ, સોરી મારે હાથ જોડીને સોરી કરવું એટલા માટે કે આપણું દેશ પાછળ, ભલે તમે 3rd ઇકોનોમી પર પહોંચવાના છો ને 5th પર છો ને બધી જ સારી વાત છે, પણ અગર આપણા દેશમાં આ પોલિટિકલ પાર્ટીઓનું કંઈક ભલું થાય ને એમાં ભલું કઈ રીતે કે સર સૌથી પહેલા આ લોકોને લિટરેટ બનાવો, આ લોકોને જ્ઞાન આપો, આ લોકોને બેઝિક સ્ટડીઝ. હું તો હંમેશા કહું છું કે અમે બિઝનેસમાં યા કોઈ એસોસિએશનમાં યા એમાં નક્કી થઈ ગયું છે કે ભાઈ અગર એ માણસને આટલી લાયકાત હોય તો જ એ એસોસિએશનનો પ્રેસિડેન્ટ બની શકે, પણ પોલિટિશિયનમાં તો કોઈ લાયકાત નથી, ખાલી ગુંડાગીરી હોય, દાદાગીરી હોય તે લાયકાત ગણે છે. એટલે આપણું દેશ સાહેબ ના તો આનાથી અત્યારે આપણે 5th પોઝિશન પર આટલા વર્ષો પછી પહોંચ્યા છે ને, એ થેન્ક્સ ટુ ધીસ બિઝનેસમેન એન્ડ ધીસ પીપલ. તો આપણે ક્યારના નંબર 1 પર પહોંચે, કારણ કે અત્યારે આપણે બધા હરખાઈ રહ્યા છે. પણ આજે ઇકોનોમિક્સનું નથી ને, મને ઇકોનોમિક્સ એટલું આવડતું નથી, પણ હું ચાઇનાનો જે ફટ ગ્રાફ અત્યારે કોવિડ પછી એનો થોડો ડાઉન થયો છે, પણ જે કોવિડ પહેલા એ જે વધ્યો છે કારણ કે એની પોલિસીઝના લીધે. એટલે મારો કહેવાનો અત્યારે હેતુ, એક પહેલો હેતુ એ તો સાહેબ એટલે મેં હાથ ઊંચી કરી કે આપણે બધા અહીંયા જે બધા આપણા નેતાઓ, બંને પોલિટિકલ નેતાઓ બેઠા છે તે એ લોકોનું બતાવી રહ્યા છે કે કઈ રીતે બુદ્ધિના પ્રદર્શન થાય છે.
પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ સાહેબ હું નેક્સ્ટમાં કરીશ. જી આપણે સ્મિતાબેન પણ છે. સ્મિતાબેન, આપ દ્રશ્યો પર ટીવી સ્ક્રીન ઉપર જોતા હશો કે સાયકલ ઉપર એક જમાનો હતો કે સાયકલ ઉપર રોકેટ લઈ જતા હતા, અને આજે ચંદ્રયાન-3 છે, બાહુબલી રોકેટને આધારે આપણે જય જયકાર કરી રહ્યા છે ચંદ્રમા ઉપર જઈને. કેટલી મોટી હરણફાળ ઓછા સમયમાં આપણે ભરી છે. આપનો ઓડિયો મ્યુટ છે સ્મિતાબેન, અનમ્યુટ કરો. મનોજભાઈ આવે છે? જી જી હેલો, જી બોલો. હા, ચોક્કસ. અત્યારે આપણે જોઈએ છે કે વિજ્ઞાનમાં નવા નવા સંશોધનો થતા જ હોય છે. કે પહેલા આપણે એક દીવાથી આપણું કામ કરતા હતા, દીવા અજવાળાથી બધા લોકો ભણતા હતા, અને હવે અત્યારે હાલ સારી એવી LED લાઇટની સાથે હવે લોકો ભણી રહ્યા છે, એનો પ્રકાશ મેળવી રહ્યા છે. એટલે આપણે જોઈએ કે જે જૂનો બાબત હતી એમાંથી નવા નવા સંશોધનો થઈને અત્યારે હાલ અતિ આધુનિક આપણે બધા જ ઉપકરણો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે જોયું કે ટીવી પર બતાવતા હતા કે સાયકલ ઉપર એને લઈ જવામાં આવે છે રોકેટ, બરાબર છે. એ સમયે એ જે એમને સ્ટ્રગલ કરી હશે ને જે સમયે એમને જે એમનું કામ કર્યું છે, એમની ટીમ વર્ક જે કર્યું હશે ને પછી જે લઈ જાય છે ને એ પછીનું અત્યારે હાલ આપણે ચંદ્રયાન-3 આપણે જોઈ રહ્યા છીએ તો ખૂબ જ ઝડપથી આ પ્રગતિ થઈ રહી છે. એનું કારણ આપણા વૈજ્ઞાનિકો શ્રેય ઉપર જાય છે. ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ઘણી બધી સ્ટ્રગલ કરી છે. અત્યારે આધુનિકતાની સાથે સાથે એમણે જે વિજ્ઞાનને પણ સાબિત કરવાનું હતું, કે હાલ આપણે જોયું છે કે ચંદ્રયાન આપણે જયારે ત્યાં જાય છે, લેન્ડિંગ થાય છે ને આપણે અહીંયા હોમ હવન ને બધું કરી રહ્યા છીએ. નો ડાઉટ એ શ્રદ્ધાનો વિષય છે, પણ સાથે વિજ્ઞાનને પણ જરૂર પડે, વિજ્ઞાનનું પણ નોલેજ હોવું જોઈએ. તો આપણે આ પ્રગતિ જે ધીમે ધીમે કરી છે ને અત્યારે હાલ આપણે જે સાબિત કર્યું છે કે આપણું વિજ્ઞાનનો જય છે, વિજ્ઞાનનો જય છે. એ વિજ્ઞાન માટે થઈને એમણે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નવીન સંશોધનો કરી અને ચંદ્રયાન-3 આપણે જયારે ઉપર પહોંચ્યું છે, આપણા ચંદ્ર ઉપર પહોંચ્યું છે, ત્યારે એ શ્રેય આપણા વૈજ્ઞાનિકો આપવામાં આવે. અને જે આધુનિકરણની સાથે સાથે જે કોઈ પોતાના પગલા પણ માને છે કે પોતે જે ચાલી રહ્યા છે એ આખી આ દુનિયા અને આપણા દેશના લોકોને પણ એના માટે શુભેચ્છાઓ છે. ખાસ કરીને આપણે જોઈએ કે જે પદ્ધતિથી આપણે વૈજ્ઞાનિકો જે શોધખોળ કરતા હોય છે એમાં ઘણી બધી વખત એમાં નિરાશ પણ આવતી હોય છે, ફેલ પણ થતું હોય છે. જે વાત કરીએ એ પ્રમાણે જે રીતના એમાં ફેર પણ થતા હોય છે એમાંથી કંઈક નવું શોધવાનું હોય છે. આપણે જોઈએ કે ચંદ્રયાન-2 પછી આપણે જે એમાંથી જે બધા ખામીઓ હતી, મુશ્કેલીઓ હતી, એમાંથી નવું એમાં શું કેવી રીતના એમાં બહાર કાઢવું, એમાં કેવું નવું સંશોધન કરવું એ બાબત છે. અને વૈજ્ઞાનિકોએ એમાં નવા નવા ઉપકરણો પણ સામેલ કર્યા છે અને એમાં જે ભૂલ પડી હતી એ પદ્ધતિને એમણે સુધારવી કેવી રીતના એ પણ સુધારી છે. એટલે આ જે પહેલાના સમયમાં જે હતું અને અત્યારે હાલના સમયનો જે તફાવત છે ને એ તફાવત ખૂબ જ ટૂંકા સમયગાળામાં, કેમ કે આપણો દેશ એટલો બધો એ વખત આપણે અત્યારે હાલ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, ત્યારે એટલો એ વખતે વિકસિત દેશ નહોતો. ત્યારે પણ આપણે આપણી આ માનસિકતા હતી, આપણા વૈજ્ઞાનિકોને સપનું હતું કે આપણે આ રીતના બીજા ગ્રહો પર આપણે જઈએ, આપણે ત્યાં આધુનિક ટેકનોલોજીથી આપણે ત્યાં જઈએ અને ત્યાંથી સંશોધનો થાય. એ જે બાબતો હતી અત્યારે હાલ એ પુરવાર થઈ છે અને સમગ્ર ટીમને ખૂબ શુભેચ્છાઓ, વૈજ્ઞાનિકોની ટીમને ખૂબ શુભેચ્છાઓ. અને સાથે સાથે આખા દેશ અને દુનિયાએ જે એમને પ્રોત્સાહન આપ્યું છે એ માટે પણ ખરેખર ગર્વ લેવાની બાબત છે કે આપણે ટૂંકા સમયગાળા દરમિયાન ઘણું બધું આપણે આગળ વધી શકીએ છીએ. વિજ્ઞાન એવી વસ્તુ છે કે એ ક્યારેય રોકાતી નથી. અત્યારે હાલ આજે આપણે ચંદ્રયાન-3 કર્યું છે, ચંદ્રયાન-4 કે એના પછીના બીજા બધા જે આપણે કામ કરવાના છે, સંશોધનો કરવાના છે કે જે રીતના મોકલવાના છે ઓર્બિટ પર, એ પ્રમાણે આપણે હાલ અત્યારે શરૂઆત કરવાની છે. એ શરૂઆતને અત્યારે હાલ જે વૈજ્ઞાનિકોએ અત્યારે હાલ શરૂ પણ કરી દીધું છે. ઘણા બધા જોઈએ કે ચંદ્રયાન-4 માટેની સફળતાઓ માટેની શુભેચ્છાઓ પણ અત્યારથી આપી દીધી છે. તો વિજ્ઞાનની જે ટીમ છે, વૈજ્ઞાનિકોની જે ટીમ છે એ ટીમ અત્યારે હાલ સંઘર્ષ પણ કરી જ રહી છે અને સંઘર્ષમાં એમને જે પણ સફળતાઓ મળે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણો દેશ ખૂબ જ પ્રગતિ દુનિયાની સાથે હરણફાળ તો વૈજ્ઞાનિક રીતે કરી જ રહ્યો છે. પણ સાથે સાથે મારે એક વાત એ કહેવી છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે, વિજ્ઞાન જે પોતાનું કામ કરે છે એની સાથે સાથે એને આધુનિકતા સાથે લો. એને નહીં કે તમે 18મી સદીમાં તમે હોપ હવન ને બધું કરવાની, એ વાત અત્યારે નથી. વિદ્યાર્થીઓને અને લોકોને એવું શિક્ષણ આપવું પડશે કે જે આગળની આપણી જે રિસર્ચ હોય કે આપણા સંશોધનો હોય કે આપણા દેશ ચલાવવા માટેની આગળના જે
બાબતો છે એ બાબતોનું નોલેજ આપવાની જરૂર છે. જી જી, એટલે ગઈકાલે પણ આપણે શ્રદ્ધાની બાબત હતી. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. એક સ્પેસ ક્ષેત્રે એક નવી દિશા ખોલી છે. દરેક સ્ટુડન્ટોને, યુવા પેઢીને એક જાણવા, જોવાની ને શીખવાનું એક નવો રૂટ છે તે મળ્યો છે. આપણે પ્રશાંત ગઢવી આપણા સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે. નમસ્કાર પ્રશાંતભાઈ. જે આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે યશ કોને ચંદ્રયાન 3ની સફળતાનો, જે ગઈકાલે કોંગ્રેસના જે નેતાઓ નિવેદન પણ આપ્યું હતું, તેમણે હોમી ભાભાથી લઈને સતીશ ધવનને, તમામ વૈજ્ઞાનિકો, નામ વિક્રમ સારાભાઈ અને જવાહરલાલ નહેરુના સમયથી આ સ્થાપના થઈને આ આખો કાર્યકાળ છે તે પીએમ મોદી સુધી આગળ વધ્યો છે. મનોજભાઈ, હું એવું માનું છું કે કોઈ પણ કાર્ય, કોઈ પણ સરકાર કે કોઈ વ્યક્તિના પેલામાં થતું હોય, એની ક્રેડિટ જો કોઈને ખાવી હોય ને તો ક્રેડિટ એ પછી જયારે 1947 આજ સુધી તો એ ક્રેડિટ નથી, એ છીછરાપનથી કહેવાય. હું એવું માનું છું. કારણ કે તમને આ સાધ્યની સાધન ઉપર સાધ્ય બેસે અને આ સાધ્યને ચલાવવા માટે થઈ અને જનતાએ તમને ચૂંટીને ત્યાં બેહાડ્યા છે. નો ડાઉટ દરેકની એક આખી ઇકોસિસ્ટમ તમે સેટઅપ કરીને એમને કેટલું બુસ્ટ કરો છો, કેટલા મોટિવેટ કરો છો, તો જો તમે સફળતાને પણ શ્રેય લેવા જાઓ છો તો નિષ્ફળતા બી વધારે છે આપણા ખાતામાં. અત્યાર સુધી નિષ્ફળતા, આ સફળતા બહુ સારી મળી છે, એની પર આખો દેશની આખું વિશ્વ ગૌરવ લે છે. સાઉથ પોલ પર આપણે એકલા પહોંચ્યા છીએ, તો જો સફળતાનો શ્રેય લઈએ છે તો ક્યારેક નિષ્ફળતાનો શ્રેય પણ લેવાનું રાખો તો પછી. અને બીજું, તમે બહુ જ સારું, જો જે તે વખતે દેશ આઝાદ થયો ત્યારે ખુલ્લું ખેતર હતું. આજ હું તમને ખુલ્લા ખેતરમાં બેસાડીને કહું કે અહીંયા તમારે આખું વિશ્વ બનાવી દેવાનું છે, તો તમારે વિશ્વ રાતોરાત બનવાનું નથી. એની એક પ્રોસેસ હોય છે, એક ટાઈમલાઈન હોય છે, અને એમાં કયા સંસાધનો, કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેટલા રિસોર્સિસ, કઈ સ્કિલ સેટ તમને મળતી ગઈ, એ પ્રમાણે તમે કામ કરતા ગયા છો. પહેલા તો હવા, પાણી ને ખોરાક, આ શબ્દ ક્યાંથી આવ્યો છે કે રોટી, કપડા ઓર મકાન, આ એક બેઝિક નીડ માટે આપણે બધા મરતા હતા. એમાંથી ધીરે ધીરે ઈસરો, બીજી બધી ટેકનોલોજી, સાયન્ટિસ્ટો લાવવાની ડેવલપ કરવાના હતા. એ સાયન્ટિસ્ટ, આપણે પેલું નથી કહેતા કે ઉદરમાં છોકરું ઉદરમાં મોટું થતું હોય, બહાર આવીને રાતોરાત તો સાયન્ટિસ્ટ નથી બનતું ને, એને બનાવવું પડે છે. એક પ્રોસેસ લાગે છે, અને પછી એ છોકરો ડોક્ટર બને છે, એમાં પીએચડી કે ગોલ્ડ મેડાલિસ્ટ થાય છે, અને પછી એની કામગીરી કરતો થાય છે. એમાં સાયન્ટિસ્ટ બનાવવા એટલું તો આપણે માનશું. ચલો આપણે એવું માની લઈએ કે અત્યારની એનડીએ સરકારના બહુ જ સારા પ્રયાસ, ખૂબ જ સારું બજેટ, 12,500 કરોડનું બજેટ એ લોકોએ ફાળવતા થયા છે, અને એના હિસાબે કદાચ ચંદ્રયાન 3ને થોડું બૂસ્ટ મળ્યું. જે કંઈ ખર્ચો થયો એમાં એ લોકો સારી રીતે કામ કરી શક્યા. જો એ આપણે માની લઈએ તો એવું બી માની લઈએ કે એ જેટલા પણ સાયન્ટિસ્ટો આમાં જોડાયેલા છે, જેટલા પણ ચંદ્રયાન 3 નહીં, ઈસરોમાં, એ બધા નહેરુએ અને ઇન્દિરા ગાંધીએ ઊભી કરેલી મફતની સ્કૂલમાં ભણીને સાયન્ટિસ્ટ બન્યા છે. કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં સાયન્ટિસ્ટ નથી બન્યો. એટલે બંનેનો એક આખો ભાગ હોય છે. હ્યુમન બોડી એમનામ નથી, આખી સ્ટ્રેટ લાઈન નથી બનતી. હાથ, પગ, હૈયું બધું ભેગું થાય ત્યારે હ્યુમન બોડી બને છે. એટલે આનો કોઈ શ્રેય જેવી વસ્તુ એવું માનું છું, શ્રેય આ કલેક્ટિવ છે. 140 કરોડ લોકોની લાગણી, ઈસરોમાં રહેલા સાયન્ટિસ્ટ, અને એ સાયન્ટિસ્ટોને આ લેવલે પહોંચવા માટે જે કંઈ રિસોર્સિસ પ્રોવાઈડ કરવા પડ્યા કારણ કે પાછલી સરકાર, નવી સરકાર, અત્યારની સરકાર, એની જોડે બેઠેલા એ જે કંઈ ઉપલબ્ધિ એ લોકોને આપવામાં આવી છે, એ જે કંઈ રિસોર્સિસ એમને આપવામાં આવ્યા છે, એની બદોલત આ કામ થયું છે. કામ જેમણે બી કર્યું છે બહુ સન્નિષ્ઠાથી કર્યું છે, અને એટલા માટે આપણે ગૌરવ લઈ રહ્યા છે. એટલે આમાં કોઈ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ, કોઈ પ્રકારના શ્રેયની પણ વાત આમાં ન આવી જોઈએ. બસ આ અમારી બધાની જવાબદારી હતી, નૈતિક જવાબદારી છે. આમાં અમારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે શું આપી શકીએ, અમે તમને બુસ્ટ કરી શકીએ. એમ દરેક વ્યક્તિની એક નૈતિક જવાબદારીના ભાગરૂપે આ હિન્દુસ્તાનને એ લેવલે પહોંચાડવા માટે જેની જે ક્ષમતા છે એ પ્રમાણેનું યોગદાન આવી રહ્યું છે, અને એટલે આ કામ થઈ રહ્યું છે એવું હું માનું છું. જી, ડૉક્ટર નિકુલ પટેલ પાસે ફરી જઈશું. નિકુલભાઈ, વાત એ છે કે સંસ્થાની જે શરૂઆત થઈ, ડૉક્ટર હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સતીશ ધવન જેવા વૈજ્ઞાનિકો જે ઉત્કૃષ્ટ દેશને મળ્યા, અને તેમની આ જે સોચ અને બુદ્ધિથી એક પછી એક આપણે જે સફળતાના સર કર્યા. પણ એ છે કે 2009 પછી જે પીએમ મોદીની જે કાર્યકાળ છે, તમે કોઈ એક સિદ્ધિ તો એની વખાણવા લાયક આપણે લાગતી હશે, કોંગ્રેસને લાગતી હશે? ના, કોઈ બી કાર્ય હોય, જ્યારે દેશ હિતમાં હોય તો કોંગ્રેસે હંમેશા સરકારને સાથ આપ્યો છે, અને એમની જે બી એક્ટિવિટી હોય એમાં સપોર્ટ કર્યો છે. વિપક્ષ તરીકે જ્યારથી બી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે દેશની અંદર કાર્યરત થયા છે, તો વિપક્ષ તરીકે જ્યારે બી અમને એવું લાગ્યું છે કે આ વસ્તુ યોગ્ય નથી, તો અમે એમનું યોગ્ય ધ્યાન દોર્યું છે. પરંતુ આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે બધું કામ એક જ વ્યક્તિએ કર્યું છે, અને વ્યક્તિ પૂજા જે રીતની આ દેશની અંદર ચાલી રહી છે, તો હું કહેવા માંગીશ કે એ લોકોએ આ ચંદ્રયાન જે પ્રોજેક્ટ છે એના મૂળભૂત જનેતા, મેં કીધું એ પ્રમાણે
અટલ બિહારી વાજપેયી શ્રી જે આપણા માન્ય વડાપ્રધાન હતા એમને બી યાદ નથી કરતા, કારણ કે મેં કીધું એ પ્રમાણે 2003માં 15 ઓગસ્ટે પ્રથમવાર દિલ્હીથી એમને કીધું હતું કે આપણે ચંદ્ર પર પગ મૂકીશું, અને એના ભાગરૂપે ચંદ્રયાન 1 પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ થયો હતો, અને 2008માં મનમોહન સિંહ સરકાર દ્વારા એને પ્રમોટ કરીને એને ફંડિંગ્સ કરીને એને કરવામાં આવ્યું હતું. હવે મેં કીધું એ પ્રમાણે સરકાર જો આટલો શ્રેય લેવા માંગતી હોય તો અમે ધ્યાન એ દોરવા માંગીએ છીએ કે મેં કીધું એ પ્રમાણે હિન્દુ પેપરની અંદર સેન્ટ્રલ બજેટની અંદરથી સ્પેસના બજેટના કટોતી થયા છે. તો જો તમે પ્રોત્સાહન આપવાની વાત કરો છો, સપોર્ટ કરવાની વાત કરો છો, તો બજેટ વધારવું જોઈએ. અને હું પોતે રિસર્ચનો માણસ છું, મને ખબર છે કે કઈ રીતના રિસર્ચના ગ્રાન્ટ ધીમે ધીમે સરકારની અંદર ડ્રાય થઈ રહ્યા છે. જો રિસર્ચ જ નહીં થાય તો પેટન્ટ્સ નહીં થાય, પેટન્ટ્સ નહીં થાય તો આ રીતના કામો નહીં થાય. અને હું કહીશ કે હોમી ભાભાનું નામ લઈ રહ્યા છે તો આજે હું ગર્વ સાથે કહેવા માંગીશ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા આપણું એક ન્યુક્લિયર ટેકનોલોજી બી હાલમાં જ પ્રસ્થાપિત થયું છે, અને કાકરાપારની અંદર આપણે પોતાનું ન્યુક્લિયર રિએક્ટર ચલાવી શક્યા છે. એ દેશના આઝાદીના 65 વર્ષ પછી એ વસ્તુ પોસિબલ થઈ શકી છે, અને આજે એડવાન્સ હેવી વોટર રિએક્ટર કાર્યરત છે. ને હવે આવનારા દિવસોમાં જે બી કન્ટ્રીને ન્યુક્લિયર ટેકનોલોજી જોઈશે આપણે આપી શકીશું. એ પહેલા આપણે રશિયા અને અમેરિકા જોડેથી લેતા હતા. એટલે કે આ શ્રેય જે છે સાયન્ટિસ્ટોને જાય. જી, એટલે સાચી વાત છે કે શરૂઆત છે ભલે સાયન્ટિસ્ટો, પણ જૂનવાણીથી કે 1963થી જે વાત આપણે કરીએ, 1969માં ઇન્કોપાર જે નામ બદલીને ઇસરો જે કરવામાં આવ્યું હતું, જે ઇતિહાસ કહે છે. અંતરિક્ષ વિભાગ અને અંતરિક્ષ આયોગની જે સ્થાપના છે તે પણ વાત છે. આર્યભટ્ટ છે તે નામ ઇન્દિરા ગાંધીએ રાખ્યું હતું ઇસરોમાં સૌથી પહેલાં. 19 એપ્રિલ 1975માં આજે આર્યભટ્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યો હતો. તો સફળતાની જે શ્રેય છે તો તેની જે સીડી છે એ પહેલા પગથિયાથી શરૂ થાય છે અને સીડી ધીરે ધીરે ઉપર પહોંચતી હોય છે. એટલે જે કોંગ્રેસનું કહેવું છે કે પ્રથમ પગથિયાને પણ એટલું જ મહત્વ છે કે જેટલું ઉપરના પગથિયાને. જી નિકુલભાઈ, આપ જે વાત ચાલુ હતી આપની. હા, અંતમાં એટલું જ કહીશ કે કોઈ બી કાર્ય છે એ ધીરે ધીરે ટેકનોલોજી બિલ્ડ થાય છે, અને એની અંદર હું રિસર્ચનો માણસ છું, કહું છું કે રિસર્ચના ફંડિંગ ધીરે ધીરે ડ્રાય થઈ રહ્યા છે. પેટન્ટ્સ તમે જો આજે ચાઇના કેટલું પેટન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે, એટલા પેરેલલ આપણે નથી કરી શકતા. તો એની પાછળના જે કારણ છે ડેટ્રોયરેશનના, હું એટલું જ કહીશ કે આપણા સરકારના ફંડિંગ્સ રિસર્ચ માટેના ઓછા થઈ રહ્યા છે, અને આ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના રિસર્ચ ગ્રાન્ટ્સ ઓછા થયા છે, સ્પષ્ટ બતાવે છે આ વખતના જ કેન્દ્રીય બજેટની અંદર. તો સરકારે આ બધી વસ્તુમાં પ્રોત્સાહન આપવું જોઈએ, અને ગ્રાસ રૂટ લેવલ સુધી પોતે શ્રેય લેવા તૈયાર છે તો એનું ઇન્વેસ્ટમેન્ટ બી કરવું જરૂરી છે. અને કોઈ બી ઇકોનોમી ગ્રો ત્યારે જ થશે જ્યારે 8% લેખે તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો. એટલું જ કહીશ. જી, આપણે ડોક્ટર નેતા હેમાંગ પટેલ પાસે. હેમાંગભાઈ, વાત એ છે કે ગઈકાલે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી કે હવે આપણે સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 જે મિશન છે તે શરૂ કરવાના છે. બાદમાં ગગનયાન પણ આપણું મિશન ચાલુ છે, શુક્ર ગ્રહ ઉપર પણ આપણે શોધ કરવાના. તો આ તમામ માટે એક ફંડિંગ જે બજેટની વાત છે, અને આપણા જે કોંગ્રેસના જે નેતા જે કહી રહ્યા છે કે બજેટ છે તે કેન્દ્ર સરકારે આ સ્પેસ ક્ષેત્રે ઘટાડ્યું છે. કેન્દ્ર સરકારે બજેટ કોઈ પણ પ્રકારનું ઘટાડ્યું નથી. જો ઘટાડ્યું હોય તો આદિત્ય આજે સૂર્યયાન આપણે જે અત્યારે એની તૈયારીઓ રૂપે ચાલી રહ્યું છે એમાં પણ ના થયું હોત, શુક્ર ઉપર જવાની વાત છે એ પણ ના થઈ હોત. અને અત્યારે વૈજ્ઞાનિકોને પૂરેપૂરી છૂટ આપવામાં આવે છે, અત્યારે વૈજ્ઞાનિકોને પૂરેપૂરી છૂટ આપવામાં આવેલી છે, અને રિસર્ચ કરવા માટે પૂરેપૂરી તૈયારીઓ સાથે નાનામાં નાની વસ્તુનું પણ રિસર્ચ કરવા માટે. એ તો તમે કોરોના કાળમાં જોયું હશે કે દુનિયા જયારે ફાંફે ચડી હતી ત્યારે આપણે રસીની શોધ કરી કાઢી હતી. ક્યારે થઈ, કેટલા, એટલે બજેટ માટે આજે એક સાવ નાના ટાંચ જેવા સાધનોથી શરૂ થયેલું ઇસરો આપણું આજે દુનિયાના જે ટોપ 5માં ગણાય છે. આજે અમેરિકા અને રશિયાની સાથે લાઈનમાં જોડાઈ રહ્યું છે. તો એ ક્યારે, આજે એનું બજેટ ફાળવ્યું હશે, બજેટ નહીં ફાળવાયું હોય ત્યારે આજે આટલા બધા રિસર્ચો ક્યારે થયા હશે. આજે મંગળ ઉપર આપણે ગયા, મંગળ ઉપરના રિસર્ચો ચાલી રહ્યા છે. આજે ચંદ્રયાન 3 સક્સેસ ગયું છે. તો ક્યારે, આજે ઘણી બધી ક્ષેત્રમાં આજે હરણફાળ આપણે ભરેલી છે. અને આજે તમે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં જો આજે આપણે આત્મનિર્ભર થઈને આપણા પગ ઉપર ઉભેલા છીએ, અને આપણે પોતે આ વસ્તુ કરી રહ્યા છીએ. બજેટનો ક્યાંય કોઈ જગ્યા ક્ષતિ કે બજેટના હિસાબે ચંદ્રયાન 3નું કામ રોકાયું ના રોકાયું, આ સૂર્યયાનનું કામ છે રોકાશે નહીં રોકાય, આગળ શુક્ર ઉપર જવાની તૈયારી કરવાની છે, તો શું એના હિસાબે બ્રેક આવશે? ના, નહીં આવે. એટલે આ બધી એક વિપક્ષની વર્ષોથી કે કોઈ પણ સારું કાર્ય થાય એમાં રોડા નાખવા એ એમનું કામ છે. દરેક કાર્યોને વિપક્ષે વખોડ્યા સિવાય કોઈ કામ નથી કર્યું, ક્યારે સહકાર નથી આપ્યો.
કે ભાઈ આ આપણા દેશની સારી વસ્તુ થઈ. આજે હજી તો કાલે ચંદ્રયાન ગયું છે અને મલ્લિકાર્જુન સાહેબે કાગારોળ કરવાની શરૂઆત કરી દીધી. સેના માટે આવું કઈ જ કરવાની જરૂર નથી. એ પછી જયારે બધાએ કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીજીએ તમે આજે પાંચમા સ્થાને છો સ્પેસમાં, તો ક્યારે આજે સ્પેસમાં હથિયારોની ઓર ચાલી હતી ત્યારે નરેન્દ્રભાઈ, આપણે પોતે બી હથિયાર બનાવેલા છે સ્પેસ માટે, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ દેશને દુનિયાને એક મેસેજ આપે તો કોઈ એની જરૂર નથી. આપણે જે કંઈ કરીએ છીએ એ દુનિયાની શાંતિ માટે, દુનિયાના ઉપયોગ માટે કરી રહ્યા છીએ. એટલા માટે આ વસ્તુ તદ્દન એમની કોંગ્રેસની પાયા વિહોણી છે, તદ્દન ખોટી વાત છે. હેમંતભાઈ, પણ વાત એ છે કે જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધીનું તમારી પાર્ટી નામ તો લેશે ને કે ઇસરોની આ સ્થાપના એના સમયમાં થઈ હતી. પણ 1961માં જવાહરલાલ નહેરુની આગેવાનીમાં સ્પેસનો પ્રોગ્રામ શરૂ થયો હતો અને ઇન્દિરા ગાંધીમાં એમને ઇસરોની શરૂઆત કરી. એમાં કોઈ ના નથી. પણ આજે એ સમયે જે હરણફાળ ભરી જે સ્પીડ હતી એના કરતા આજે ઇસરોની અને વૈજ્ઞાનિકોની સ્પીડ ખૂબ જ છે અને ખૂબ ઝડપી ચાલી રહ્યા છે. અને ક્યાંય પણ એમને તમે કોઈ પણ જગ્યાનું એક સ્ટેટમેન્ટ લાઈન મને વૈજ્ઞાનિકોનું બતાવો કે ભાઈ ફંડના હિસાબે અમારું કામ 2 મહિના 5 મહિના લેટ ગયું છે કે રોકાયું છે, એવું એક પણ સ્ટેટમેન્ટ બતાવો. જી, આપણે નિકુલભાઈને તમારો સવાલનો જવાબ પૂછી લઈએ, પછી આપણે આગળ વધીએ. જી નિકુલભાઈ. મારે સૌથી પહેલા એટલું પૂછવું છે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને, શું તમે અટલ બિહારી વાજપેયી શ્રીને બી એનું કોઈ શ્રેય નહીં આપો કે જેમણે આ વસ્તુની એક નીંવ મૂકી હતી ચંદ્ર પર જવાની? બીજો મુદ્દો કે તમે જે કહી રહ્યા છો ફંડ આપી રહ્યા છો, મારો જવાબ સાંભળો તમે. હું કહું છું કે આ વખતે ફંડમાં ઘટાડો થયો છે. શું કામ ઘટાડો થયો છે? રિસર્ચ ફંડ ઘટાડો છો શું કરવા તમે? દેશને જો ખરેખર આગળ લઈ જવું હશે તો રિસર્ચ ફંડના કટોતી કશે ના હોવા જોઈએ. સમગ્ર દેશમાં જોઈ લો, આઈઆઈટી ના ફંડ ઘટાડવામાં આવ્યા છે, આઈઆઈએમ ના ફંડ ઘટાડવામાં આવ્યા છે, યુજીસી ના રિસર્ચ ગ્રાન્ટ ઘટાડવામાં આવ્યા છે, એઆઈસીટી ના રિસર્ચ ગ્રાન્ટ ઘટાડવામાં આવ્યા છે. શું કામ ઘટાડવામાં આવ્યા છે? તમે 2014 થી ડેટા કાઢીને જોઈ લો. હું ખોટું બોલતો હોય તો તમને હું કહો એ તમે કરવા તૈયાર? જી, આપણે ફરી આપણી પાસે આવીશ. આપણે રુઝાન ખંભાતા રાહ જોઈ રહ્યા છે. રુઝાનબેન. અમારા નેતાશ્રી બોલી એટલે મારે તરત હાથ ઉચકો પડ્યો કે કોવિડની રસી આ લોકોએ શોધી છે. અરે મારા ભાઈ, કોવિડની રસી વખતે જયારે શોધી ત્યારે કોઈ એમને હેલ્પ બી નહોતી કરી, ઓર્ડરો બુક નહોતા કર્યા. સેકન્ડ વેવ પછી જયારે બિચારા બધા લોકોની લાગી ગઈ ત્યારે આપણે ઓર્ડરો મોટા નાના કર્યા. એટલે કોવિડની રસી આ બે કંપનીઓએ, પેલી કોવિશિલ્ડ ને પેલી ભારત વાળાની કંપની, એ લોકોએ કરી છે સાહેબ. એટલે કરીને મોટા ભાઈ મહેરબાની બોલજો, પણ મહેરબાની કરીને કોવિડની રસી અમે શોધી એ બી ના કહેતા સાહેબ. એ કોઈ સરકારી સંસ્થામાં નથી શોધી અને સરકારી પૈસાની ગ્રાન્ટ. જી હેમંતભાઈ, આપને આ પાસે આવું છે, એમના સવાલનો જવાબ તમે નથી આપી. જી મોટા ભાઈ પછી મોટા ભાઈ થોડું શરમ રાખો આ લોકોની સાહેબ. થોડી આપણે રિસ્પેક્ટ, આપણે જવાબ આપવાનો છે સાહેબ. બરોબર. બીજો પોઈન્ટ હવે તમને સાહેબ આપી દો, આઈડિયા આપી દો કે આપણું ભારત દેશ, 2020 નું આપું છું અત્યારે કારણ કે મારી પાસે એ રેકોર્ડ છે ને એના પહેલાના બી છે કે આપણે આખું સાયન્સનું મિશન છે ને એ ચાલે છે. એટલે ઇસરોમાં બજેટ છે $1.5 બિલિયન. બરોબર. નાસાનું છે $19.5 બિલિયન, ચાઇનાનું 11 ને રશિયાનું 3.3. કહેવાનો હેતુ એ છે કે સાહેબ વર્ષોથી આપણું જે બી બજેટ છે, જે બી આપણે જે કન્ટ્રી છે, ભલે આપણે ડિફેન્સ માટે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, એક અલગ સ્ટોરી છે. અને પછી ભલે આપણા સીએજી ના રિપોર્ટમાં તેજસનું જે એરક્રાફ્ટ આપણે બનાવ્યા છે એમાં શું ઘોટાલા થયા છે ને જે લોચા માર્યા છે એ આખી અલગ સ્ટોરી છે. અત્યારે મારે તેજસ એરક્રાફ્ટની સ્ટોરી નથી કરવી, પણ પોઈન્ટ અત્યારે મારો એ કરવો છે કે સાહેબ જે ઇસરો કલ્ચર, હવે હું તમને સમજાવું. ધેર ઇઝ અ કલ્ચર. હરેક કંપનીમાં એક કલ્ચર હોય. મારી કંપનીમાં એક કલ્ચર છે કે ભાઈ એક અમારે ટાંકણીનું બી બિલ સાઇન કરવાનું હોય તો 4 વાર પૂછે કે ભાઈ ટાંકણીનું શું થયું. ટાંકણીની વાત કરું છું. એવી રીતે ઇસરોમાં બી કલ્ચર છે. બીજું એ લોકોનું સારું કલ્ચર છે. આ આખું કેસ સ્ટડીઓ થઈ છે એટલે કહું છું. હું મારા ઘરનું વોટ્સએપ યુનિવર્સિટી વાળું નથી છાપતી કે આખી કેસ સ્ટડી થઈ કે ઇસરોમાં એ લોકોની ફ્રુગલ એટલે કે કરકસર કરીને બધું કરે. પહેલો પોઈન્ટ. બીજું એ લોકોએ જે જૂના જેમ કે PSLV યાન હતું, ચંદ્રયાન 1 હતું, તો એ જે સફળ ટેકનોલોજી હતી એ લોકોએ એ જ ટેકનોલોજી પર કામ કર્યું છે.
ઇન્ડિજિનિયસ જે પાર્ટો ઇન્ડિજિનિયસ પોતે ડેવલપ કર્યા હોય, ફોરેનના પાર્ટો હોય પણ મોંઘા હોય યા વોટ એવર રીઝન્સ હોય, એ લોકોને ઘણીવાર તમને એક્ઝામ્પલ આપું, ઓક્સિજન કોન્સન્ટ્રેટર. સાહેબ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની 7,000 રૂપિયાની ટેકનોલોજી છે. મેં આખું સ્ટડી કર્યું છે, પણ એ તો કોવિડ પછી આપણી તો ભાન પડી એટલે સ્ટડી કરી, કારણ કે જરૂર પડતી હતી ને લોકોએ 60,000 ને 80,000માં એ વખતે કોવિડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર વેચ્યા છે. એટલે કહેવાનો હેતુ એ છે કે આજ પછી તમને એક્ઝામ્પલ આપું તો પેલા સેનિટાઈઝરો 25 રૂપિયા લીટર ઘરમાં પડે ને લોકોએ 100 રૂપિયા લીટર કર્યું છે, કારણ કે આ તો મેં આ બિઝનેસ સ્ટડી કર્યું સમય હતો કે આપણો ઈસરોનું જે કલ્ચર છે ને સાહેબ, એ કલ્ચર છે કે ભાઈ આપણે જેટલું બી કરકસર કરીને કરો. ને ત્રીજું કે આપણી જે ડોમેસ્ટિક એટલે ઇન્ડિયનની જે સ્ટાર્ટઅપ કંપનીઝ છે એ લોકોએ બી આમાં ઘણો યોગદાન આપ્યું છે. એ બ્રેન્સ કહેવાય ને, બ્રેન્સ, કારણ કે આમાં બુદ્ધિનો વધારે જરૂર છે સાહેબ. આમાં ઇક્વિપમેન્ટનો એટલી જરૂર નથી જેટલી બુદ્ધિની જરૂર છે. એટલે એના લીધે સાહેબ એટલે લેટ અસ ગીવ રિસ્પેક્ટ ટુ ધોઝ થિંગ્સ. નો પછી આપણે આ લોકોને રિસ્પેક્ટ નહીં આપશું તો પછી આ બધા ફોરેન જઈને જ બેસે છે ને. એ લોકો કહે છે, હું લોકોને પૂછું છું કે ભાઈ તમે ફોરેન કેમ જઈને બેસો છો? આમ તો ત્યાં જઈને તો તમને એકદમ દેશપ્રેમ છૂટી જ આવે છે. તો કહે છે કે રૂઝન અહીંયા આ દેશમાં અમારી કદર નથી. ફોરેનમાં લાગ ચોખ્ખી વાત છે. પૂછો આ અહીંયા બધા પેનલિસ્ટ કોઈને બી અત્યારે પૂછો, અહીંયા ઇન્ડિયામાં આપણે આપણા લોકોની કદર જ નથી કરતા. ફોરેન જાય એટલે કદર થાય. અને પછી ફોરેનનો પેલો ભલે સોરી મારે માફ કરજો બોલવાની, પણ ત્યાં પેલો જેનિટર હોય ને, જેનિટર એટલે પેલું આપણે જે પેલું કરતો હોય ને પેલું મોપિંગ એને બી ઇન્ડિયા આવે તો અહીંયા આપણા મિનિસ્ટરો એ જેનિટરને મળે, અપોઇન્ટમેન્ટ આપીને મળે ને ફોટા પડાવે. ને આપણે એક અપોઇન્ટમેન્ટ માંગીએ તો આપણને મહિના સુધી અપોઇન્ટમેન્ટ ના મળે. એક્ઝામ્પલ આપું છું. એટલે સાહેબ ત્યાં ફોરેનમાં પેલું શું કે એ આપણે એટલે સાહેબ આ બધા નેતાઓની એમાં ભૂલ છે કે આ નેતાઓ શું કરે છે, આપણે આપણું જે વર્કફોર્સ છે, there is no dignity of labor, અને આપણે વર્કફોર્સની રિસ્પેક્ટ નથી રાખતા. અને એટલા માટે આપણું દેશ આમાં તો સારું છે, ભગવાન નસીબ છે. અને ત્રીજો પોઈન્ટ સાહેબ આમાં જ્યારે આપણું ચંદ્રયાન 2 ફેલ તો ના કહેવાય, પણ આપણે એમાં શીખ્યા કહેવાય. ત્યારે એવું ભાઈ કઈ મોટિવેશન સાહેબે નહોતું આપ્યું. પિક્ચર થયું હતું પિક્ચર કે પેલો રડતો તો બી નહીં, તો એમ ધબકાયો એટલે પેલો બિચારો ઇમોશનલ થઈ ગયો. એટલે સાહેબ એને મોટિવેશન ના કહેવાય સાહેબ, કારણ કે અમે બી લીડરશિપ રોલમાં કામ કર્યા હોય છે ને અમે અમારા માણસોને કઈ રીતે મોટિવેશન આપીએ છીએ. અને અમે તો અમારા ઘરના પૈસા જોડીને મોટિવેશન આપીએ. તમે સમજો, અમે હારીને મોટિવેશન આપીએ છીએ સાહેબ. ત્યારે તો અમારા તમે લોકોને તો ઘરના પૈસા નથી જોડતા. જી ફરી આપણી પાસે આવીશું. આપણે ગરીબ લોકો જે જીએસટી ભરે છે ને એના પૈસા છે સાહેબ. એ લોકોની બિસ્કિટ ના એના પૈસા છે. દરેક વ્યક્તિનો ફાળો છે. આપણે જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન, વાત એ છે કે જે રીતે ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, જે અગાઉ વાત કે પહેલાં બહારથી આપણે જે સ્પેર પાર્ટ મંગાવતા હોય, અમદાવાદ જેવી ઈસરો સંસ્થા પણ તૈયાર કરતી હોય, એટલે બજેટ જે ચંદ્રયાનનું છે કદાચ ઘટી પણ ગયું હોય. એવી રીતે જે ટેકનોલોજી છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને જેવું હતું કે આપણે જ્યારે આઝાદ થયા હતા ત્યારે તો આપણે અન્નના બાબતે પણ આત્મનિર્ભર નહોતા. એટલે તે વખતે તો બહુ કપરો કાળ હતો નેતાઓ માટે કે દેશ એકદમ અસ્થિર હતો, કારણ કે આપણને લોકોને એટલા વર્ષોની ગુલામી પછી અનુભવ નહોતો કે શું કરવું. એ જ વખતે બધી બાજુથી આક્રમણ શરૂ થયા હતા, પાકિસ્તાનના, ચીનના બધા. એટલે તે વખતે આખો સમય જુદો હતો, છતાં પણ તે વખતે નેતાઓએ એવા કપરા એમાં દેશની કે ને નૈયાની પતવાર કરી અને હલક ડોલક ધીમે ધીમે સ્થિર કરી. આજે જ્યારે સ્થિર થઈને વહાણ સડસડાટ દોડી રહ્યું છે ત્યારે જેણે ચાલતી કરી હતી અને ગાળો આપવી યોગ્ય નથી. એ મેં પહેલા કહ્યું કે ખડગે સાહેબે તો ખાલી ટોણો જ માર્યો છે કે ભાઈ જેવી રીતે મણિપુરના કે કાશ્મીરના પ્રોબ્લેમના અબજસ પછી છેક નહેરુ સુધી લઈ જાઓ છો તો પછી આનો જસ બી ત્યાં સુધી લઈ જાઓ એમ. બીજી વસ્તુ કે આ બાજુ એક સ્પષ્ટતા કરું કે ગ્રાન્ટ બંધ નથી થઈ, પણ ઓછી કરવામાં આવી છે. અને ઓછી એટલે કરવામાં આવી છે કે એ લોકો સાયન્ટિસ્ટો એટલા ઈમાનદાર છે, જેવી રીતે રૂજાનબેને કહ્યું કે એમનો હિસાબ એકદમ વ્યવસ્થિત ને પાકો હોય છે. અને એ જ કારણે ત્યાં ખાયકીનો કોઈ અવકાશ નથી હોતો. અને ત્યાં ખાવા ના મળે ને થેન્ક ગોડ કે એટલે પછી ત્યાં હજી સુધી કોઈ પોલિટિશિયનો બેઠા નથી. નહીં તો અત્યાર સુધી જેટલા સહકારી નિગમો કે મંદિરોના ટ્રસ્ટો કે આપણે ક્રિકેટર બોર્ડ, સ્પોર્ટ્સના ફાઉન્ડેશન્સ, એ બધામાં પોલિટિશિયન બેસી ગયા છે ને બધે બેન્ડ વગાડી દીધી છે. એ તો ઈસરોમાં ચૂંટણી થવા માંડત ત્યાં. હા, તો સારું છે કે હજી સુધી ડોળો નથી પડ્યો.
નહીં તો અહીંયા પણ કરોડોની જો ખાઈકી શરૂ થાય ને તો લખી રાખો સાહેબ, અહીંયા પણ બજેટ બહુ જ વધી જાય, કારણ કે બજેટ જેટલું વપરાય છે ને એના કરતા ખવાય છે વધારે, અને દરેક પ્રોજેક્ટની આ જ હાલત છે. કોઈ બી તમે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લો એમાં ખાઈકી વધારે છે, કોઈ પણ ના નહીં પાડી શકે, એટલે અહીંયા આગળ એટલે ઘટાડવામાં આવે છે, કારણ કે ખાઈકીનો કોઈ અવકાશ નથી. અને બિચારા વિજ્ઞાનીઓ, એ લોકોને કમાવામાં ઇન્ટરેસ્ટ નથી, ખોટા રસ્તામાં ઇન્ટરેસ્ટ નથી, એકદમ સાદાઈથી રહે છે. તમે જોજો સાહેબ, કોઈ પણ વિજ્ઞાની કરોડપતિ નથી, એ એકદમ સાદું જીવે છે, સાદું ખાય છે. એમની ધૂન ફક્ત એક જ હોય કે અમે કોક રીતે દેશ માટે કંઈક શોધ કરીએ. અને એ જ કારણ છે કે આજે આપણા દેશમાં જ્યારે એકદમ ગરીબી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ કશું, અને એ માથાકૂટ નથી કરતા, એનો અર્થ એ નથી કે એમને ખરેખર બજેટ બહુ મળી રહ્યું છે. હા, એમનો સ્વભાવ હોય છે કે જે મળે એટલામાં ચલવી લઈએ, કારણ કે એક સરળતા હોય અંદરની કરકસર કરવાની. અને એ બિચારા કદાચ મુકતા પણ હશે, પણ મીડિયામાં અહીં નહીં બોલે, કદાચ લેટર લખાતા હશે સરકારને કે ભાઈ ગ્રાન્ટ વધારો, ગ્રાન્ટ વધારો, પણ હા, એ પછી પબ્લિકમાં કે મીડિયામાં આવીને બોલે નહીં, એનો અર્થ એ નથી કે એમને બધું જે છે એ પૂરતું છે. એટલે બીજી વસ્તુ કે આજે જે રસીની શોધની વાત થઈ છે, તો લેટ મી ટેલ યુ કે સરકારી ગ્રાન્ટનો રૂપિયો એક નથી અપાયો એવું વડાપ્રધાન શ્રીએ પોતે કબૂલ કર્યું છે કે જ્યારે એમને તે વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે કેટલી ગ્રાન્ટ આપી છે, અને આ શોધનારી કોઈ સરકારી સંસ્થા નથી, પણ એ જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ હતી, એ જેણે કોવિડની રસી બનાવી, એ પોતે એક બિઝનેસમેન છે, ફાર્મસી, એને જાતે શોધ કરીને બનાવી છે. અને વડાપ્રધાને પોતે કબૂલ કર્યું છે કે અમે તો 1 રૂપિયા ગ્રાન્ટ નથી આપ્યો. એટલે તમે ખાલી આહવાન આપ્યું હતું કે ભાઈ આપણા દેશના ફાર્મસી વાળાઓને કે ભાઈ તમે બનાવો, પણ આજે એવું તો હું કહી શકું, એ કઈ એ બહુ મોટી વસ્તુ નથી કે ભાઈ હું બહુ દીર્ઘદ્રષ્ટા બની ગઈ, એ કોઈ પણ બોલી શકે. ખરેખર જસ કોને આલવો જોઈએ? એ જે ફાર્મસી લેબમાં રાત દિવસ જોયા વગર જે રિસર્ચરો મંડી પડ્યા એની રસી બનાવવા માટે, અને એ રસી સૌથી પહેલી આપણને આપણા દેશને આપી દીધી એટલી હદે. અને એ પેલો પૂનાવાલા કે જેને એને પછી બિઝનેસ, કારણ કે આજે એક શોધ થાય એને બિઝનેસ લેવલે લઈ જવું, રૂઝાનબેનને ખબર હશે, એ આખો પાછો બીજો પ્રોજેક્ટ હોય છે, પણ એને પણ બહુ ધડાધડ, કારણ કે તમારે મશીનો નાખવા પડે, એનું માર્કેટિંગ ગોઠવવું પડે, એનું પેકેજિંગ ગોઠવવું પડે, અને એ પણ કોરોના કાળમાં, તો એણે પણ બધું ફટાફટ કરીને આખું એ કર્યું. હા, સરકારે ગ્રાન્ટ આપી. હું એ જ કહું છું કે કોઈ પણ નેતા ફક્ત બોલી શકે અને ગ્રાન્ટ ફાળવી શકે, એટલે જે પછી એની પાસેથી ખરીદાઈ અને સરકારે લીધી એટલો જસ સરકારને ચોક્કસ મળે. પણ રસી અમે શોધી, નો સર. એ રસી ટૂંકમાં રસી ભાજપે નથી શોધી, વૈજ્ઞાનિકો જે લેબમાં કામ કરતા લોકોએ શોધી. આપણે સ્મિતાબેન પંડ્યા પાસે જઈએ, પછી પ્રશાંતભાઈ પાસે, સમયનો અભાવ છે. જી સ્મિતાબેન. સંશોધનની રીતે આપણે રસીની અત્યારે વાત ચાલી રહી હતી, એમાં પૂનાવાલાને તો રાજકીય ઘણું દબાણ થયું, આપણે દેશ પણ છોડી દેવાની વાત કરીને જતા પણ રહ્યા હતા એવું આપણે સાંભળ્યું છે. અને બીજી વસ્તુ એ કે જયારે વૈજ્ઞાનિકો ઉપર કે સંશોધનકર્તાઓ ઉપર કે ઉદ્યોગપતિઓ પર જયારે આરીના રાજકીય દબાણ થતું હોય છે ને, ત્યારે મોટે ભાગે ઘણી બધી ખાયકી એમાં થઈ જતી હોય છે. એટલે જે મૂળભૂત રીતે એમને સંશોધન કરવાનું કામ કરવાનું છે એમાં એ થતું નથી. મોટે ભાગે જે બજેટ હોય કે 1 રૂપિયાના બજેટમાં કામ કરવાનું હોય તે 10 રૂપિયા કે 15 રૂપિયાના બજેટમાં કામ થતું હોય છે. આટલી બધી મોટી એ વખતે ભ્રષ્ટાચાર થતો હોય છે. અને અત્યારે હાલ આપણે જઈએ કે આ ચંદ્રયાન-3 એમાં જે બજેટ આપવામાં આવ્યું હતું, જે ફાળવવામાં આવ્યું હતું, એમાંથી થોડી કટોતી થઈ છે. જે હતું એ મૂળભૂત જે હતું એમાંથી તો ઓછું થયું જ છે, અને છતાં પણ એમણે ખૂબ જ સરસ રીતે કાર્ય કર્યું છે. અને એમને જે સંશોધન કર્યા કે જે રીતે એમણે કામ કર્યું છે એમાં 1 પણ રૂપિયાની ખાતી થઈ નથી. એક ખરેખર સારી બાબત છે. અને જયારે આમાં રાજકીય રીતે રાજ્ય નેતાઓનો પ્રવેશ થશે ને, ત્યારે અમે કીધું એ પ્રમાણે જોઈએ કે ઘણું બધું એમાંથી ભ્રષ્ટાચાર શરૂ થઈ જશે. હાલ એમાં ભ્રષ્ટાચાર નથી. અને ખાસ કરીને આપણે જોઈએ કે જે કોઈ પણ સંશોધન થાય છે એ સંશોધન એક શરૂઆતથી જે સ્ટ્રગલ કરવામાં આવતી હોય છે, કે એમાં નવા ઇનોવેશન આપવામાં આવતા હોય છે, કે એમાં જે રીતના કામ કરવાનું આવતું હોય છે, એમાં મોટે ભાગે એ માઇન્ડથી કામ થતું હોય છે. એના માટે જે એ લોકોના ટેકનિશિયનો હોય છે કે જે એના બીજા આખું એક એમની ટીમ વર્ક હોય છે, ટીમ વર્ક આમાં કામ કરવું હોય છે, તો એમને પણ એક બહોળો માર્ગ, બહોળો જગ્યા મળી રહેતી છે, તો જ આ કાર્ય કરી શકતા. જી સ્મિતાબેન, આપણે રોકી સ્મિતાબેન, આપણે સમયનો અભાવ છે, આપણે પછી આપણે ફરી આપણે પ્રશાંતભાઈ પાસે જઈશું. પ્રશાંતભાઈ, વાત એ છે કે શરૂઆત જ્યારે કોંગ્રેસના શાસનમાં થઈને ધીરે ધીરે એક બાદ એક જે આ પ્રકારના
જે મિશનો હાથ ધરાતા ગયા ને હવે આપણે 2023 જે 2024માં પીએમએ કીધું કે નવા લક્ષ્યાંકો હજુ પણ આપણે પાર પાડવાના છે, નવા અવકાશ ક્ષેત્રે મિશનો પણ પાર પાડવાના છે. આને બે રીતે સમજો તમે. જો જ્યારે યુપીએ એટલે કોંગ્રેસની સરકાર, યુપીએ તો અલાયન્સ પછી બન્યું, દેશ આઝાદ થયો ને કોંગ્રેસની સરકાર ચાલતી, ત્યારે એમની જવાબદારી શું હતી? દેશની જનતાને બેઝિક વસ્તુ બધી મળી રહે. એટલે વખતે ટેક્સ બી ઓછો હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ઓછું હતું, સ્કિલ સેટ બી ઓછું હશે. ભાજપના આવ્યા પછી માનો કે પૈસા દેખાઈ રહ્યા છે, વપરાઈ રહ્યા છે, એ ક્યાંથી આવ્યા છે? જનતાના ટેક્સના પૈસામાંથી ને. આપણે બધા દરેક વસ્તુમાં માચીસની એક સળીથી માંડી બિલ્ડિંગ સુધી જે કંઈ ખરીદીએ બધામાં ટેક્સ લાગે છે. એ ટેક્સનો પૈસો છેલ્લે તો વાપરવાનો તો આની અંદર જ, મશીનરીમાં જ ક્યાંક ને ક્યાંક, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે ગણો કે બીજી કોઈ રીતે ગણો. એટલે જે તે વખતે એ જવાબદારી હતી કે લોકોને હવા પાણી ખોરાક કેમ પહોંચાડવું. બીજું ત્યારે પ્રાઇવેટાઇઝેશન એટલું બધું નહોતું. પ્રાઇવેટ કંપનીઓ ગણીને ફેક્ટરી, પહેલાના જમાનાના મિલ માલિકો, રૂઝાન બેઠી છે એટલે મને યાદ આવે છે, મિલ માલિકો એ જમાનામાં જે ગણાતા હતા તો કેટલા હતા? ગણ્યા ગાંઠ્યા. અને એ ઘણી પ્રાઇવેટાઇઝેશનમાં લોકો નોકરી કરતા, બાકી મેક્સિમમ સરકારી નોકરી કરતા હતા. ક્યાં એ વખતે ઉદ્યોગો પણ આટલા બધા વિકસેલા નહોતા, લોકો ઉદ્યોગપતિઓ નહોતા થઈ શકતા. અત્યારે આ બધું સ્ટાર્ટઅપ ગણો કે રેકડીઓ ખોલી શકાય છે. એટલે સમય વહેતો ગયો, જવાબદારીઓ વધતી ગઈ, એવન્યુઝ મળતા ગયા, એમ લોકો આ કામ કરતા ગયા. પહેલા અમદાવાદ આશ્રમ રોડમાં પૂરું થઈ જતું હતું, હવે એસપી રિંગ રોડ 2 પડી રહ્યો છે. એટલે આ જે ભૌગોલિક વિકાસ એમ થતો ગયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ટેકનોલોજીનો વિકાસ, એમ એ વખતે ખબર તો પડી કોંગ્રેસને કે ઈસરો જેવી સંસ્થા લાવવી પડશે. એને એમાં કોણ બેસશે? તો ભાઈ આઈઆઈટીમાંથી એન્જિનિયરોને સાયન્ટિસ્ટ લાવવા પડશે. એટલે એ સાયન્સની ટેકનોલોજીનો વિકાસ કરતા ગયા. અત્યારે સારું છે. હા, એક વસ્તુ છે કે ઈસરોની એક ગતિ હતી જે થોડી ધીમી હતી, એને બૂસ્ટ જોઈએ. એના માટે કદાચ સંસાધનો અથવા પૈસા જોઈએ. ઇન સ્પેસ કરીને અત્યારે કદાચ ઘણા બધા મિત્રોને ખબર હશે તો હવે જેમ કે સેટેલાઇટ આપણે બહુ ઓછા છોડી શકતા હતા, હવે થોડા વધી રહ્યા છે. કારણ કે એ સેટેલાઇટ ઈસરોની જે ટીમ બનાવે છે એની એક લિમિટેશન્સ હોય છે. અમુક સેટેલાઇટ બનાવતા એમને જે ટાઈમ ગાળો લાગે છે એ ટાઈમ ડ્યુરેશન ઓછો કરવા માટે પ્રાઇવેટ પાર્ટીઓને પ્રોત્સાહન આપવું છે. એટલે ઇન સ્પેસ કરીને એક નવી સંસ્થા બનાવી છે જે પ્રાઇવેટાઇઝેશનને મોટિવેટ કરશે, ઇન્સ્પાયર કરશે. એમાં ગુજરાતના આઈએસ છે લોચન સહેરા સાહેબ, એ એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે મેક્સિમમ પાર્ટીઓને મળી અને લોકોને શું જોઈએ છે, એના માટે કોઈ સબસિડી જોઈએ છે, એના માટે કોઈ રિસોર્સ જોઈએ છે, તો એ સરકાર પ્રોવાઈડ કરવા તૈયાર છે બૂસ્ટ કરવા માટે. તો આ એક જરૂરી પગલું છે. તમે કરી રહ્યા છો, અમે વખાણીએ છીએ, પણ બધું અમે જ કરી રહ્યા છે એ વસ્તુ ખોટી છે. એટલે જે તમે કરો છો એ બી સારું કરે છે, પહેલા કરીને ગયા એ બી સારું કરીને ગયા. એમની એક અલગ જવાબદારી હતી, તમારી એક અલગ જવાબદારી છે. એટલા માટે તમે જુઓ કે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો નથી, પણ એના પૈસા ક્યાંક તમે વાપરી રહ્યા છો તો એમાંથી જઈ રહ્યા છે ઈસરોને 12,000 કરોડ. કારણ કે પેટ્રોલ ઉપર રોજ સેસ જે જાય છે, જે જીએસટી જાય છે, જીએસટીમાં તો આવ્યું નથી, એમાં તો વેટ લાગે છે હજી પણ, એટલે એ પૈસા ત્યાં જઈ રહ્યા છે. ટામેટાનો ભાવ આટલો બધો વધે છે તો શું ત્યાં કોઈ એક્સાઇઝ ડ્યુટી વધી રહી છે એની ઉપર? એટલે આ જે તમારો જે વધતો જે પૈસો છે પ્રજા પાસેથી તમે લો છો, ઘરમાંથી તો ક્યાંયથી આવતા નથી, નવા કોઈ મશીન બન્યા નથી, આરબીઆઈ કોઈ બીજી ઊભી થઈ નથી. છેલ્લે જનતા જે પૈસો ખર્ચે છે, જી મને લાગે હેમાંગભાઈને મારે સમય આપી દેવો. જી હેમાંગભાઈ, લોન લેવાઈ રહી છે. જી હેમાંગભાઈ, અત્યારે 100% જે કોઈ પૈસા આવે છે આપણા કોઈના ખિસ્સાના, આ બધાના જ જાય છે, આપણા લોકોના જ પૈસાથી આ બધું. પણ જે મેનેજમેન્ટ થાય છે એ મેનેજમેન્ટ પ્રોપર થઈ રહ્યું છે. છેલ્લા તમે કેટલા ટાઈમથી કોઈ કમ્પાઉન્ડો સાંભળ્યા નહીં હોય, પહેલા બધા પૈસા ગયા એ કમ્પાઉન્ડોમાં ગયા છે. એના હિસાબે કોઈ કામો થતા નતા, કામો રોકાઈ રહેતા હતા. અને જે લેટ થઈ, તમે એક કમ્પાઉન્ડો જુઓ, નાના નાના કરતા અસંખ્ય કમ્પાઉન્ડો થઈ જાય. અને છેલ્લા તમે 2014 પછી બતાવો કે કેટલા કમ્પાઉન્ડો થયા નથી. 2014 પછી દેશ સાચા આપણે પ્રજાનો રૂપિયો છે, પ્રજાનો રૂપિયો છે ને પ્રજા માટે છે. એટલે આ પ્રોગ્રેસ આપણને દેખાઈ રહ્યો છે. પ્રજાનો રૂપિયો પ્રજા માટે વપરાય છે, એના માટે દેખાઈ રહ્યો છે. એટલે આપણા પૈસે જય જયકાર થયું, આપણા રૂપિયા જય જયકાર થઈ રહ્યો છે. એ તો તમે જીએસટી બરોબર, ઇન્કમ સ્કૂલ પડી ગયા, રોડ રસ્તા બગડી ગયા છે. અત્યારે હાલ જે સ્કૂલોમાં એક્ઝામ આપવાની છે 10મા ધોરણ પછી 10મા ધોરણમાં જેનું રિઝલ્ટ ઓછું હોય એ વિદ્યાર્થી
ગ્રાન્ટ કાપવાની જે પુણે ગ્રાન્ટ કાપવાની વાત હતી ત્યારે હવે એ નારાવામાં અને પૂરેપૂરી ગ્રાન્ટ હાલ શિક્ષણ પણ વેચાતું થઈ ગયું છે. બનાવો છો તેવું વધી રહ્યું છે. હા, વિશ્વબેંકની લોન લેવો છો ત્યારે તમારે રોડ દેખાય છે તો બધા વાપરે છે તમારે એ ખરવાઈ જાય તો રોડ પણ ના દેખાય. કરવામાં જ આવે છે. દરેક દોષીને સજા થાય છે. કમ્પાઉન્ડ કરે તો પણ માણસ બચતો નથી. જી હેમાંગભાઈ, સ્મિતાબેન, રૂઝાનબેન, જ્યોતિબેન, તમામનો ખૂબ ખૂબ આભાર. પ્રશાંત ગઢવી, ડોક્ટર નિકુલ પટેલ, ખૂબ મહત્વની આપણે જે ચર્ચા કરીને ચંદ્રયાન 3નો યશ કોને જે આપણે ચર્ચા જે કર્યા હતા, તો મૂળ એ છે કે ઈસરોના જે વૈજ્ઞાનિકો રાત દિવસ એક કરીને આ પ્રકારના જે સપના જોઈ શકે ને લાખો દેશવાસીઓના સપના સાકાર પણ કરે છે. આ સાચો યશ તેમને ફાળી જાય છે. નમસ્કાર.